આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 જોવાનો છે, બરાબર. 6.1. સૌથી પહેલાં આપણે રકમને સમજીએ. કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. બરાબર છે. હવે તમને એ ખબર છે કે થતું કાર્ય શોધવા માટે આપણને 3 વસ્તુ ખબર હોવી જોઈએ: બળ, સ્થાનાંતર અને ખૂણો. બરાબર છે. કારણ કે કાર્યનું સૂત્ર છે W બરાબર F cos થીટા. બરાબર, FD cos થીટા. W બરાબર F ડોટ ડી એટલે કે FD cos થીટા. એટલે 3 વસ્તુ આપણને ખબર હોવી જરૂરી છે: FD અને થીટા. બરાબર છે. ચાલો, તો હવે આપણને જે આપેલી વસ્તુઓ છે, આપણને પૂછેલા જે સવાલો છે, એના પરથી આપણે થીટાને ઓળખવો પડશે અને આપણે બતાવવાનું છે કે એના માટે થતું કાર્ય આપણને ધન મળશે કે ઋણ મળશે. તો સૌથી પહેલી વસ્તુ છે કે દોરડા સાથે બાંધેલ બાલદી એટલે કે ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય. બરાબર. સૌથી પહેલી વસ્તુ છે એ દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય. બરાબર છે. ઓકે. હવે આમાં એ સમજવું જરૂરી છે કે દોરડા સાથે બાંધેલી ડોલને જ્યારે કૂવામાંથી ખેંચવામાં આવશે ત્યારે આપણે એને ઉપરની તરફ બળ લગાવીશું. બરાબર, એટલે કે બહારની તરફ. આપણે બહારની તરફ બળ લગાવીશું તો એનું સ્થાનાંતર પણ બહારની તરફ થશે. એનો મતલબ એ કે બળની દિશામાં સ્થાનાંતર થાય છે. બરાબર. માટે થીટા બરાબર 0° થશે. બરાબર. આ દિશામાં બળ લાગે છે અને એ જ દિશામાં સ્થાનાંતર થાય છે, તો આની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0°. બરાબર છે. તો થીટા બરાબર આ કિસ્સામાં શું થશે? 0°. માટે W બરાબર આપણે લખી શકીએ W બરાબર FD cos થીટામાં FD cos 0° બરાબર FD. બરાબર. એટલે થયેલું કાર્ય કેવું કહેવાશે? ધન કહેવાશે. બરાબર છે. ઓકે. ચાલો, બીની વાત કરીએ આપણે. તો ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે ગુરુત્વાકર્ષણ બળ ઉપરના કિસ્સામાં એટલે દોરડા સાથે બાંધેલી ડોલ. હવે ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ ખેંચે પદાર્થને. આ ગુરુત્વાકર્ષણ બળ પદાર્થને નીચેની તરફ ખેંચશે. એટલે કે કૂવામાંથી આપણે કાઢીએ છીએ તો આપણે ઉપરની તરફ બળ લગાવીએ છીએ ડોલ ઉપર, અને ગુરુત્વાકર્ષણ બળ એને નીચેની તરફ ખેંચશે. ગ્રેવિટી એને નીચે ખેંચશે અને આપણે એટલે કે માણસ એને ઉપરની તરફ ખેંચે છે. બરાબર છે. તો બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી એ બેની વચ્ચે ખૂણો કેટલો થશે? 180°. તો W બરાબર FD cos થીટામાં થીટા બરાબર 180 થતો હોવાથી FD cos 180°. તો FD cos 180 બરાબર -1 માટે ઓછા FD. તો થયેલું કાર્ય કેવું ગણાશે? ઋણ ગણાશે. બરાબર છે. આવી રીતે આપણને જેટલા પણ આપેલા છે એ બધાને આપણે સોલ્વ કરી શકીએ. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય સમજાવો. બરાબર છે. તો એ કઈ રીતે આપણે સમજાવી શકીએ? જો સીમાં કીધેલું છે કે ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય જણાવો. હવે જે સ્લોપ છે, દાખલા તરીકે આ રીતે સ્લોપ છે, એની ઉપર કોઈક સમતલ પર લપસતો પદાર્થ છે, તો ગુરુત્વાકર્ષણ બળ એને નીચેની તરફ ખેંચશે. બરાબર. આ દિશામાં ખેંચશે
અને ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે. તો થયેલું કાર્ય ઋણ કહેવાશે. કેમ? કારણ કે ઘર્ષણ બળ અને અધો દિશામાં લાગતું બળ બંને કેવા છે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં લાગે છે. તો એવા કિસ્સામાં બંને બળો અલગ અલગ દિશામાં લાગતા હોવાથી બંને બળો વચ્ચે 180 ખૂણો બનશે અને થયેલું કાર્ય કેવું ગણાશે? ઋણ. થયેલું કાર્ય ઋણ ગણાશે કારણ કે પદાર્થનું સ્થાનાંતર ઘર્ષણ બળની વિરુદ્ધ છે. તેથી થીટા બરાબર 180 થાય અને ડબલ્યુ બરાબર FD cos 180 હોવાથી ડબલ્યુ બરાબર -FD. ઓકે. હવે આગળનું જોઈએ. ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય શું હશે? બરાબર. ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય કેટલું હશે? હવે જો બળ લગાડવામાં આવે છે, દાખલા તરીકે તમે મોટરસાઇકલ લઈને જતા હોય અને મોટરસાઇકલનું એક્સલરેટર તમે આપો, એનો મતલબ એવો થયો કે તમે એને બળ આપો છો. બરાબર. એ મોટરસાઇકલને અથવા એ ગાડીને તમે બળ આપો છો અને તમે જે દિશામાં બળ આપો છો એ જ દિશામાં સ્થાનાંતર પણ થાય છે. બરાબર. તમે આગળ જ જાઓ છો, પાછળ નથી જતા. બરાબર છે. તો બળની દિશામાં સ્થાનાંતર થતું હોવાથી ખૂણો કેટલો થશે? 0° થશે. બરાબર છે. 0° થશે અને તમે ડબલ્યુ બરાબર F.D એટલે કે FD cos થીટામાં તમે FD cos 0° લખશો એટલે તમને કાર્ય કેવું મળશે? ધન મળશે. બરાબર. જે અહીંયા વર્ણવેલું છે. થયેલું કાર્ય ધન કારણ કે ખરબચડા રસ્તા પર સમાન વેગથી ગતિ કરાવવા બાહ્ય બળ લગાવવું પડે. બરાબર. બાહ્ય બળ કઈ રીતે લગાવે છે તમને ખબર જ છે. એક્સલરેટર આપવું પડે અને પદાર્થનું સ્થાનાંતર બાહ્ય બળની દિશામાં થાય છે. તો થીટા બરાબર 0°, તો ડબલ્યુ બરાબર FD cos 0°, તો ડબલ્યુ બરાબર FD. બરાબર છે. હવે આપણો જે લાસ્ટ મુદ્દો છે એ સમજીએ કે દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. બરાબર છે. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. જો તમને ખબર હોય, તમે હિંચકા ખાતા હોય અથવા તો તમે હિંચકાને ખાલી હડસેલો મારો તો એ અમુક ટાઈમ પછી રોકાઈ જશે. કેમ? કારણ કે એને હવાનું અવરોધક બળ લાગે છે. બાકી ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ તો એવું કહે છે કે જ્યાં સુધી પદાર્થને બાહ્ય બળ આપવામાં ના આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગીય ગતિ ચાલુ રાખે છે. પણ ખરેખર એવું થતું નથી. કોઈ પણ વસ્તુ અટકે છે. દાખલા તરીકે તમે લખોટીને ગગડાવો ફ્લોર પર તો એ પણ અટકે છે. એનું કારણ છે ઘર્ષણ બળ. બરાબર છે. એવી રીતે તમે હિંચકાને અથવા તો કોઈ દોલકને તમે હડસેલો મારો, તમે એને દોલન આપો તો એ અમુક ટાઈમ પછી રોકાઈ જશે. બરાબર છે. એનું કારણ છે હવાનું અવમંદન બળ. બરાબર. હવા એને અવરોધશે, એની ગતિને. ઓકે. તો જે અવરોધક બળ હોય ને એ હંમેશા ઓપોઝિટ લાગે. આપણે જે દિશામાં એને દોલન કરવા માટે અથવા તો ગતિ કરવા માટે કોઈ પદાર્થને બળ આપ્યું હોય એનાથી હંમેશા ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં એના પર અવરોધક બળ લાગે. એટલા માટે જ આપણે એને અવરોધક બળ કહીએ છીએ. બરાબર છે. એટલા માટે અહીંયા સમજાવેલું છે કે થયેલું કાર્ય કેવું કહેવાશે? ઋણ. કારણ કે હવાનું અવરોધક બળ દોલકની ગતિનો વિરોધ કરે છે. તેથી થીટા બરાબર 180°, ડબલ્યુ બરાબર FD cos 180°, તો ડબલ્યુ બરાબર cos 180 એટલે -1, તો ડબલ્યુ બરાબર -FD થશે. બરાબર. તો 4 કિસ્સાની એક સાથે આપણે વાત કરીએ, 5 કિસ્સાની. તો આમાં આપણે કાર્ય ધન થશે કે ઋણ થશે એ ઓળખવાનું હતું. બરાબર. દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. જે દિશામાં આપણે બળ લગાવીશું એ જ દિશામાં સ્થાનાંતર થતું હોવાને કારણે કાર્ય ધન થશે. ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે ગુરુત્વાકર્ષણ બળ બેઝિકલી ડોલને નીચે તરફ ખેંચે પણ આપણે બળ ઉપર તરફ લગાવીએ છીએ. તો ગુરુત્વાકર્ષણ બળ અને આપણે આપેલા બાહ્ય બળ વચ્ચે 180°નો ખૂણો બનશે. બરાબર છે. તો
કાર્ય કેવું થશે? ઋણ કહેવાશે. બરાબર. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. ઘર્ષણ બળ હંમેશા પદાર્થ જો નીચે લપસતો હોય અથવા તો પદાર્થ ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં લાગે. તો જો બે બળો વિરુદ્ધ દિશામાં હોય તો 180 અંશનો ખૂણો બનાવે. તો સીમાં પણ આપણને કાર્ય ઋણ મળશે. ડીની વાત કરીએ, ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. તો જે દિશામાં આપણે બળ આપીશું તે દિશામાં સ્થાનાંતર થતું હોવાથી ખૂણો 0 થશે. તો એ કિસ્સામાં કાર્ય આપણને ધન મળશે. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. અવરોધક બળ હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે. બરાબર. તો અને લોલકને આપણે જે બાહ્ય બળ આપેલું હોય એની દિશા અને એને સ્થિર કરવા માટે લાગતું બળ, હવાનું અવરોધક બળ અથવા તો હવાનું અવમંદન બળ, બંને એકબીજાથી ઓપોઝિટ હોય, વિરુદ્ધ હોય, એટલે 180 અંશનો ખૂણો હોવાને કારણે એ પણ ઋણ થશે. બરાબર. તો આ 6.1 થિયરી બેઝ દાખલો હતો. બરાબર છે. જે થોડી તબિયત ખરાબ હોવાને લીધે આ રીતે મેં તમને સમજાવેલું છે. બરાબર. નેક્સ્ટ ટાઈમથી આપણે દાખલાઓ અને થિયરી બોર્ડ પર જ સમજવાની છે.